સાવધાન રહેજો જો તમે બજારમાં શુદ્ધતાના નામે ઘી ખરીદી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે। આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે। સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે જાણીને તમારા હોશ ઉડી જશે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નરાધમો પર માંડવી પોલીસે લાલાંક કરી છે। માંડવી પોલીસે નકલી ઘીના રેકેટનો કર્યો પર્દાફાશ। સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નકલી ઘીના વેપારીઓ પર માંડવી પોલીસે લાલાંક કરી છે। ખેડપુર ગામમાં પોલીસે દરોડો પાડી લાખો રૂપિયાનું નકલી ઘી ઝડપી પાડ્યું છે। માંડવી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખેડપુર ગામમાં આવેલ અગ્રેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ઘરની આડમાં ધમધમતું નકલી ઘી બનાવતું કૌભાંડ પકડાયું છે। પોલીસની આ સપાટાબંધ કાર્યવાહીમાં કુલ રૂપિયા 6,65,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સ્થળ પરથી નકલી ઘીનો મોટો જથ્થો કબજે કરી સીલ મારવામાં આવ્યું છે। આ ઘીમાં કયા પદાર્થની ભેળસેળ હતી તે જાણવા માટે નમૂનાઓને FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। આ સફળ કામગીરી માંડવી પોલીસ સ્ટેશનના PI CB ચૌહાણ તથા PSI KV પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે। પોલીસની આ તવાઈથી પંથકના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો સાવધ રહો, સતર્ક રહો। આવા નકલી ઘી વેચનારાઓ સામે પોલીસની કાર્યવાહી ખરેખર પ્રશંસનીય છે। હું પોલીસ ઇન્સ્પેક્ટર CB ચૌહાણ, માંડવી પોલીસ સ્ટેશન। ગઈકાલે 5/3/2026ના રોજ કાનગી રાહે હકીકત મળેલ કે માંડવી તાલુકાના ખેડપુર ગામે અગ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ મકાનમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો છે એવી માહિતી મળતા તાત્કાલિક અમે પંચોના માણસો સાથે, સ્ટાફના માણસો સાથે જગ્યા ઉપર જે ખાતરી કરતા ત્યાં 400 નંબરના મકાનમાં એક ઈસમ હાજર મળી આવેલ, જેનું પંચરૂબરૂ નામઠામ પૂછતા તેણે પોતાનું નામ હેમરાજ નાનુસિંહ રાજપુરોહિત જણાવેલ અને તે પોતે માંડવીના મારુતિનગરમાં રહે છે અને મૂળ રાજસ્થાની છે। સદર ઈસમને સાથે રાખી તેના ઘરની ઝડપી તપાસ કરતા શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જણાઈ આવેલ, જેથી તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીને જગ્યા ઉપર બોલાવવામાં આવેલ અને તેમને સાથે રાખી પૂરા ઘરની સર્ચ કરતા તેમાંથી વિપુલ માત્રામાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જણાઈ આવેલ, જેમાં અલગ અલગ પ્રકારની માત્રાની 1 કિલો, 500 ગ્રામ, 250 ગ્રામ વગેરે માત્રાની અલગ અલગ પેકિંગ થયેલ બોટલો મળી આવેલ અને એમાં દરેક બોટલ ઉપર યદુગીરી પ્યોર કાવ ઘી લખેલા સ્ટીકરો મળી આવેલ અને આ કુલ જથ્થો 810 લીટરનો મળી આવેલ, જેની કુલ કિંમત 6,65,870 થવા પામેલ। સદર ઈસમને આ મુદ્દામાલ બાબતે પૂછતા પોતે આ જગ્યાએ આ મુદ્દામાલ બનાવે છે અને એ સિવાયનું રો મટીરિયલ મળી આવેલ। આ ઘીનો જથ્થો બનાવવા માટે એસેન્સ અને પાવડર અને કલરનો જે ઉપયોગ કરેલ તે પણ મળી આવેલ। એ સિવાય વિપુલ માત્રામાં સ્ટીકરો મળી આવેલ, વિપુલ માત્રામાં પેકિંગ કરવાના ડબ્બાઓ મળી આવેલ અને આ તમામ શંકાસ્પદ નકલી ઘીમાંથી એના ફૂડ ઇન્સ્પેક્ટરના કયા પ્રમાણે પરીક્ષણ અર્થે નમૂના લેવામાં આવેલ છે અને આ તમામ મુદ્દામાલ રો મટીરિયલ સહિત 7,30,000ના મુદ્દામાલને જાણવા જોગના કામે કબજે લીધેલ છે અને FSL મારફતે પરીક્ષણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે।